મક્ષિકા અથવા તો સ્થાપના સાથે જ ભાગલાના ભણકારા। વાત છે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની। ભાવનગરના રાજવીની પ્રમુખ સ્થાને નિમણૂક સાથે જ તેમના દીકરા યુવરાજે ઉઠાવ્યા સવાલ। યુવરાજનો સૌથી પહેલો અને સૌથી મોટો આરોપ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ પર લગાવ્યો છે। યુવરાજ જયવીરરાજસિંહનો આરોપ છે કે શિવા બાપુના અવસાનના 6 દિવસ બાદ શંકરસિંહે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ પદની તેમને ઓફર કરી હતી। એટલું જ નહીં, યુવરાજનો એવો પણ આરોપ છે કે શંકરસિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમકક્ષ ક્ષત્રિયોની સંસ્થા તૈયાર કરવા ઈચ્છતા હતા। સાંભળો ભાવનગરના યુવરાજે શું કહ્યું। અરે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીરરાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી। બાપુએ કીધું ના કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે। તો પોતાના પિતા જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ છે તે જ સંસ્થા સામે યુવરાજસિંહે ઉઠાવ્યા છે સવાલ। યુવરાજે કહ્યું કે એક ક્ષણ માટે વિચારી લો કે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચમાં ભાવનગરના રાજવી જ ન હોય તો સંસ્થામાં શું બચે। યુવરાજે પોતાના પરિવાર અને પૂર્વજોના નામે રાજનીતિ ન કરવા હુંકાર ભર્યો। સાથે જ જો કોઈ રાજનીતિ કરશે તો તેમની સામે પડવાનો પણ દાવો કર્યો। નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માંગુ છું। આપ જાગૃત રહ્યો। બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે। મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ। આમ રાજપૂતોની નવી સંસ્થા રાજનીતિનું કારણ બની છે અને રાજવી પરિવારના સભ્યોના ઘટસ્ફોટ બાદ ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ત્યારે જોવું રહ્યું કે યુવરાજના આરોપો પર શંકરસિંહ બાપુ શું પક્ષ રાખે છે। શું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ? હજુ તો ક્ષત્રિય શક્તિ મંચની શરૂઆત થઈ છે અને તેવામાં જ ક્ષત્રિયોની અંદર ભાગલા પડી રહ્યા હોય તેવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, અત્યારે શરૂઆતની સાથે જ ભાગલા પડતા હોય ક્ષત્રિય સમાજની અંદર એવું દેખાઈ રહ્યું છે, શું છે પૂરી વિગતો? જી માનસી, જે દિવસે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી અને ભાવનગરના મહારાજ જે છે એમને એટલે કે આ યુવરાજના પિતાને એના પ્રમુખ બનાવવામાં આવ્યા, એ દિવસનો જે સમગ્ર કાર્યક્રમ હતો ત્યાં હું ઉપસ્થિત હતો અને એ દિવસે પણ શંકરસિંહ વાઘેલા સ્ટેજ પર ઉપસ્થિત હતા, પરંતુ તેમની આ સમગ્ર સંગઠનમાં ભૂમિકા કયા પ્રકારની રહેશે એ અંગેની કોઈ સ્પષ્ટતા થતી જોવા મળી ન હતી। આ સિવાય સ્ટેજ પરથી, કારણ કે જે પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે હંમેશા તેઓ કંઈ ને કંઈ બોલતા હોય છે આવા જાહેર કાર્યક્રમોમાં, પરંતુ પર્ટિક્યુલર આ કાર્યક્રમમાં જ્યારે અમે એમનો સંપર્ક કર્યો હતો કે આમાં આપનું નિવેદન આપો, ત્યારે પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે હું ભૂલથી પણ આ કાર્યક્રમ અંગે કંઈ પણ નહીં બોલું, અને આ તમામ બાબતો એ દર્શાવી હતી અથવા તો જે પ્રકારની એમની સમગ્ર કરિયરમાં રાજનીતિ રહી છે એ પણ હંમેશા કે તેઓ કંઈક કરવા માગે છે એ પ્રકારની રહી છે। અને એના જ કારણે ફરી એકવાર જ્યારે જે દિવસે આ સંગઠન બનાવવામાં આવ્યું હતું ત્યારે એ પ્રકારનો દાવો જરૂરથી કરવામાં આવ્યો હતો કે આ સંગઠન છે એ બિન રાજકીય સંગઠન છે અને એના મંચ પરથી કોઈ પણ રાજકીય નેતાઓ અથવા તો રાજનીતિ આનાથી નહીં થાય, પરંતુ મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે એ બાબતને લઈને સમગ્ર સંગઠનને એકત્રિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને જે પ્રકારે, કારણ કે છેલ્લે જ્યારે 2024 લોકસભાની ચૂંટણી હતી એ સમયગાળા દરમિયાન જોયું હતું આપણે કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક થયેલો જોવા મળ્યો હતો અને ત્યારે જે સમગ્ર એક સમિતિ બની હતી એ સમિતિના એક પણ સભ્ય, એક માત્ર જે અશ્વિનસિંહ સરવૈયા છે તેઓ જ ઉપસ્થિત હતા। એ સિવાયની આખી સમિતિ જે છે એને આ સંગઠનથી દૂર રાખવામાં આવી હતી। ત્યારે
ક્ષત્રિય યુવાનોમાં પણ આ એક ચર્ચાનો મુદ્દો બનેલો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે ક્ષત્રિય યુવક તરીકે અથવા તો રાજકુમાર તરીકે જે ભાવનગરના રાજકુમાર છે એમના દ્વારા આ મુદ્દે આ પ્રકારની વાત કરવામાં આવી છે, કારણ કે ક્ષત્રિય યુવકોમાં અત્યારે હાલ આ ચર્ચાનો મુદ્દો છે કે જે પહેલા સંગઠન ઓલરેડી મજબૂત બન્યું હતું, એક તાંતણ સમાજ બંધાયેલો જોવા મળ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલા જ જે રીતના અમિત શાહ સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હતી અને એ બેઠક બાદ તુરંત આ સંગઠન જે છે એ ઊભું કરવામાં આવ્યું છે અને એ સંગઠનમાં ભાવનગરના મહારાજને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને એના જ કારણે યુવરાજને લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા સમગ્ર સમાજને સાથે લઈને એક રાજનીતિ કરવા માગે છે અને એના જ કારણે એ કૃષ્ણકુમાર નો જે પરિવાર છે મહારાજનો, એ પરિવારને સાથે રાખીને રાજનીતિ ના થઈ શકે એ પ્રકારનો હુંકાર એમના દ્વારા ભરવામાં આવ્યો છે. જરૂરથી એ સંગઠનના પ્રમુખ તરીકે એમના પિતાને જ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય એમના જ ભાણેજ જે છે એમને ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ રાજકુમાર જે છે એ નારાજ જોવા મળી રહ્યા છે અને એના જ કારણે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે. સાથે જ એ પ્રશ્ન જરૂરથી થતો જોવા મળી રહ્યો છે કે જો સમાજને એક તાંતણે જ બાંધવાનો હોય તો પછી પહેલા જે પ્રકારનું મજબૂત રીતના સમાજ લોકસભા ચૂંટણીમાં જરૂરથી પરિણામ ના મળ્યા હોય, પરંતુ એક તાંતણે બંધાયેલો અને ભારતીય જનતા પાર્ટી કે પછી રૂપાલા સામે અવાજ ઉઠાવતો જોવા મળ્યો હતો. જો ભવિષ્યમાં આ સમાજ એક તાંતણે બંધાયેલીને આગળ આ જ રીતના જતો જાય તો પછી જે સંકલન સમિતિ હતી એના સભ્યોનું મહત્વ સમાજમાં ખૂબ વધી જાય અને એ મહત્વ ના વધે એના માટે જ તુરંત આ મોટું સંગઠન બનાવવામાં આવ્યું અને સમાજને એક તાંતણે બાંધવા માટે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે એ પ્રકારનો એક પ્રથમ મુદ્દાનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો અને એ જ બાબતને લઈને ભાવનગર યુવરાજ નારાજ જોવા મળી રહ્યા છે અને શંકરસિંહને આ તમામ બાબતોમાં રાજનીતિ કરતા હોય એ પ્રકારનો એમનો આક્ષેપ થતો અથવા તો દાવો થતો જોવા મળી રહ્યો છે. જી નરેન્દ્ર, બિલકુલ આભાર આપનો. એટલે આ ક્ષત્રિય શક્તિ મંચમાં જે ભાગલા પડ્યા છે તેમાં શંકરસિંહનો વાંક હોય તે પ્રકારનો દાવો ભાવનગરના યુવરાજે કર્યો.